ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ નર્મદા ડેમની સપાટી 137.54 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટીથી માત્ર 1.14 મીટર જ દૂર છે, 1.14 મીટર જ હવે બાકી છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,44,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। નર્મદા નદીમાં કુલ 73,480 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। નર્મદા ડેમના કુલ 5 દરવાજા 1.40 મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે। નર્મદા નદી કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ અને નર્મદાના કુલ 42 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ ખેડાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં શાંતિ ડહોળવા મામલે 12 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ગેરકાયદે મંડળી રચી હાથમાં દંડા લઈ ગણપતિજીની શોભાયાત્રામાં દખલ કરવાના પ્રયાસ કરાયા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। હાલમાં આ કેસની તપાસ માતર સીપીઆઈને સોંપવામાં આવી છે। જોકે ખેડા એસપીના મતે બંને જૂથ વચ્ચે કોઈ ઘર્ષણનો બનાવ નહોતો થયો, પરંતુ બોલાચાલી થઈ હતી અને તે સમયે પોલીસ પણ હાજર હતી। તો આ તરફ વસોમાં શાંતિનો માહોલ છે। ગઈકાલે યાત્રામાં મસ્જિદ પાસે ડીજે બંધ કરવાના મામલે બોલાચાલી થઈ હતી અને જે બાદ પોલીસે ટોળાને વિખેરીને યાત્રાને આગળ ધપાવી હતી। આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું, કારણ કે અમને વિડીયો પણ મળેલ છે। એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે, કારણ કે અગાઉ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા અને છતાં પણ આજે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ। ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ દોડવાનો આજે પ્રયાસ થયો, પરંતુ પોલીસ હાજર હોય આ શાંતિ દોડવાની વાત કરવામાં આવે તો ખેડાના વસો શહેરની અંદર ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી। તે દરમિયાન આ યાત્રા જ્યારે જુમ્મા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે કેટલાક યુવાનો આ યાત્રામાં જે ડીજે હતું તેને બંધ કરાવવા માટે આવ્યા હતા, પરંતુ તે દરમિયાન બે ટોળા થોડા સામસામે જતા ઘર્ષણ થયું હતું। જો કે મહત્વની વાત કરવામાં આવે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય આ ટોળાને વિખેર્યા હતા અને કેટલાક હથિયારોથી અંદરથી હુમલો થવાનો પણ જે આયોજકો છે તેમને આક્ષેપો કર્યા હતા। આ સમગ્ર બાબતને લઈ જિલ્લાની તમામ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ કાફલો વસો દોડ્યો। જે પ્રકાર તમે જોઈ રહ્યા છો, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની તમામ પોલીસ આ વસો દોડી આવી હતી। અહીંયા આગળ કેટલાક ટોળાઓ પછી ભેગા થયા હતા કે આજે ડીજે બંધ બાબતે જે હુમલો થયો હતો તેને લઈને શાંતિ જળવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય આ તમામ ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું। હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા જે આયોજક છે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને જે આ જે વાતાવરણ દોડો જેને પ્રયાસ કર્યો છે તેવા તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વસો, ખેડા। વડોદરામાં ભાવપુરા ગામે ગણપતિ વિસર્જનમાં પાલતુ શ્વાનના કારણે ઘર્ષણ થયું। પાલતુ શ્વાન કરડવા પાછળ દોડતું હોવાથી ઠપકો આપવા બદલ બબાલ થઈ અને આ બબાલમાં 3 મહિલા અને 2 યુવકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોએ લાકડી અને ફેંટોથી માર મારવાનો આક્ષેપ કર્યો છે। બંને પક્ષે છૂટા હાથની મારામારી કરી હતી। સામાન્ય વાતમાં થયેલી મારામારીને લઈને જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ તરફ મોરબીમાં ગણપતિ વિસર્જનમાં આયોજકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા ચક્કાજામ કરવામાં આવ્યો। 15 વર્ષથી એક જ જગ્યાએ ગણેશ વિસર્જન થતું હતું અને વિસર્જન બાબતે ડીવાયએસપીએ ઉડાઉ જવાબ આપતા મામલો બિચકાયો હતો અને જે બાદ ગણેશ મૂર્તિ પણ 3 કલાક સુધી ક્રેન ઉપર લટકતી રહી। પોલીસના જવાબથી કાર્યકરો અને આયોજકોએ રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ કર્યો। જો કે ગણપતિ વિસર્જન ન થવા દેવાતા ધારાસભ્ય કાંતિભાઈની મધ્યસ્થીથી એસપી રાહુલ ત્રિપાઠીએ વિસર્જનની મંજૂરી આપી હતી। પાટણ શહેરના હાંસાપુર રોડ વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોએ રજૂઆત કરતા ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ રખડતા ઢોરોને પકડવા નીકળ્યા હતા। ધારાસભ્ય ખુદ ઢોર પકડવા નીકળતા પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને સ્થળ પર પહોંચ્યું હતું અને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી। રેગ્યુલર ઢોર પકડવાની કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ ઢોર પકડવા, રખડતા ઢોર પકડવા નીકળતા હોય ત્યારે એના માલિકો બાઇકો લઈને ખુલ્લેઆમ ફરે છે અને પોલીસ કંઈ કરતી નથી। એ મહત્વની બાબત છે। એટલે અમે નક્કી કર્યું છે કે જો હવે તંત્ર જાગશે નહીં, આ પોલીસ
અને નગરપાલિકા બંનેની સહિયારી જવાબદારી. અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા. અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી. સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની ખોટી અફવા ફેલાવવા મામલે ધરપકડ થઈ છે. સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનાર રાજબીર ચૌધરી નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઇસમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યું હોવાનું તેણે ટાંક્યું હતું. સુરતથી આ શખ્સની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. શાંતિ ડોળવાનો આ પ્રયાસ આ યુવકે કર્યું હતું અને જે તેને ભારે પડ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ટીઆરપી કાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા સસ્પેન્ડ ટીઓપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની તપાસ થઈ શકે છે. છેલ્લા 3 વર્ષમાં આપવામાં આવેલા નોટિસો ફાઇલની તપાસ થઈ ગઈ હોવાની શક્યતા છે. સાગઠિયા દ્વારા કેટલીક ફાઇલોમાં માત્ર નોટિસ આપી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોઈ શકે છે અને આ બાબતે જો કોઈ અરજી મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે મળે તો વધુ તપાસ પણ આ મુદ્દે થઈ શકે છે. વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં શાંતિ ડહોળવા મામલે 12 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ગેરકાયદે મંડળી રચી હાથમાં દંડા લઈ ગણપતિજીની શોભાયાત્રામાં દખલ કરવાના પ્રયાસ કરાયા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. હાલમાં આ કેસની તપાસ માતર સીપીઆઈને સોંપવામાં આવી છે. જોકે ખેડા એસપીના મતે બંને જૂથ વચ્ચે કોઈ ઘર્ષણનો બનાવ નહોતો થયો, પરંતુ બોલાચાલી થઈ હતી અને તે સમયે પોલીસ પણ હાજર હતી. તો આ તરફ વસોમાં શાંતિનો માહોલ છે. ગઈકાલે યાત્રામાં મસ્જિદ પાસે ડીજે બંધ કરવાના મામલે બોલાચાલી થઈ હતી અને જે બાદ પોલીસે ટોળાને વિખેરીને યાત્રાને આગળ ધપાવી હતી. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું, કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે, કારણ કે અગાઉ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા. અને છતાં પણ આજે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ. ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ દોડવાનો આજે પ્રયાસ થયો, પરંતુ પોલીસ હાજર હોય આ શાંતિ દોડવાની વાત કરવામાં આવે તો ખેડાના વસો શહેરની અંદર ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી. તે દરમિયાન આ યાત્રા જ્યારે જુમ્મા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે કેટલાક યુવાનો આ યાત્રામાં જે ડીજે હતું તેને બંધ કરાવવા માટે આવ્યા હતા, પરંતુ તે દરમિયાન બે ટોળા થોડા સામસામે જતા ઘર્ષણ થયું હતું. જો કે મહત્વની વાત કરવામાં આવે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય આ ટોળાને વિખેર્યા હતા અને કેટલાક હથિયારોથી અંદરથી હુમલો થવાનો પણ જે આયોજકો છે તેમને આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર બાબતને લઈ જિલ્લાની તમામ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ કાફલો વસો દોડ્યો. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની તમામ પોલીસ આ વસો દોડી આવી હતી. અહીંયા આગળ કેટલાક ટોળાઓ પછી ભેગા થયા હતા કે આજે ડીજે બંધ બાબતે જે હુમલો થયો હતો તેને લઈને શાંતિ જળવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય આ તમામ ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા જે આયોજક છે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને જે આ જે વાતાવરણ દોડો જેને પ્રયાસ કર્યો છે તેવા તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વસો ખેડા.